આજે હું તમારી સાથે શેર કરીશ એકદમ ક્રિસ્પી એવા બિસ્કિટની રેસીપી। આ બિસ્કિટ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ બનશે। મારી રેસીપી તમને ગમતી હોય અને હજુ સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો। આ બિસ્કિટ આપણે મેદા વગર અને ઓવન વગર બનાવીશું, છતાં આ બિસ્કિટ એકદમ સરસ બનશે। માર્કેટ જેવા બિસ્કિટ બનાવવા માટે પહેલાં એક વાસણમાં આપણે 1/4 કપ જેટલું ઘી લઈશું। ઘી અહીં આપણે આ રીતે થીજેલું લઈશું। અહીં આપણે ગરમ કરેલું ઘી નથી લેવાનું। હવે આપણે 1 કપ જેટલું થોડું ગરમ એવું દૂધ લઈશું અને 1 કપ જેટલી ખાંડ એડ કરીશું। તમારે થોડા બિસ્કિટ બનાવવો હોય તો નાની વાટકીનું માપ લેવાનું અને વધારે બનાવવો હોય તો મોટી વાટકી કે કપનું માપ લેવાનું। હવે વિસ્કરની મદદથી સરસ રીતે આપણે ખાંડને થોડી ઓગાળી લઈશું। થોડી ખાંડ રહેશે તો પણ તેનો ટેસ્ટ બિસ્કિટમાં સરસ આવશે। હવે તેમાં થોડો ઇલાયચી પાવડર એડ કરીશું અને મિક્સ કરી લઈશું। બિસ્કિટમાં ખાંડના દાણા પસંદ ન હોય તો દળેલી ખાંડ પણ લઈ શકાય। હવે જે કપ કે વાટકીની માપથી આપણે ખાંડ અને દૂધ લીધું છે તે જ વાટકીના માપથી આપણે 2 કપ જેટલી સોજી એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। આ સોજીને આપણે ઢાંકીને રહેવા દઈશું, એટલે સરસ એવી ફૂલી જશે અને સરસ એવું ડ્રાય થઈ જશે। હવે આપણે તેને ઢાંકીને 5 મિનિટ માટે રહેવા દઈશું। 5 મિનિટ પછી આપણે તેને ચેક કરીશું તો સરસ એવું ડ્રાય થઈ ગયું છે। થોડી તેને આ રીતે મિક્સ કરી લઈશું। હવે આપણે 1 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે। હવે જરૂર પડશે તેમ લોટ ઉમેરીશું। જે આપણે રોટલી કરવા માટે વાપરતા હોઈએ તે જ લોટ લઈશું। થોડો થોડો લોટ ઉમેરીશું અને લોટ રેડી કરીશું। મેં અહીં 1 કપમાંથી અડધા કપથી થોડો વધારે તેટલો જ લોટ યુઝ કર્યો છે। તમારે જરૂર લાગે તેટલો લોટ યુઝ કરવો। બિસ્કિટનું બેટર આ રીતે હોવું જોઈએ। હવે હાથ ઉપર થોડું ઘી લગાવી લઈશું। બિસ્કિટ માટેનો લોટ રેડી છે। હવે તેમાંથી આ રીતે નાનો લુઓ લઈશું અને બિસ્કિટનો શેપ આપી દઈશું। આ રીતે બધા જ બિસ્કિટ રેડી કરી લીધા છે। 2 કપ સોજીમાંથી આટલા બિસ્કિટ રેડી થશે। હવે એક પેનમાં તેલ ગરમ કરીશું અને આપણે તેને ચેક કરીશું તો તેલ આવું મીડિયમ ગરમ હોવું જોઈએ। તેલ આપણું રેડી છે। હવે તેમાં આપણે બિસ્કિટને તળી લઈશું। આ રીતે પેનમાં આપણે બધી જ નાનકટાઈને મૂકી દઈશું। થોડી વાર પછી આપણે તેને હલકા હાથે તેની સાઈડ ચેન્જ કરી લઈશું। તરતના તરત આપણે તેને સાઈડ ચેન્જ કરીશું તો એકદમ સોફ્ટ હોવાથી તે તૂટી જશે। તેને આપણે લો ફ્લેમ પર થવા દઈશું। ગેસની ફ્લેમ હાઈ રાખીશું તો બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી એ સરસ એવા તળાશે નહીં। હવે તેની સાઈડ ચેન્જ કરીશું। બિસ્કિટના નીચેના ભાગનો કલર સરસ એવો આવી ગયો છે। હજી પણ આપણે તેને થવા દઈશું। બિસ્કિટને આ રીતે સરસ એવા ક્રેક પડી જશે એટલે આપણા બિસ્કિટ એકદમ પરફેક્ટ છે। બિસ્કિટનો કલર એવો સરસ આવી ગયો છે। હવે તેને આપણે બહાર કાઢી લઈશું। જેમ જેમ બિસ્કિટ ઠંડા થશે તેમ તેમ ક્રિસ્પી થશે। આ રીતે સરસ એવા ક્રેક પડશે અને ક્રિસ્પી બનશે। તે જ રીતે આપણે બીજા બિસ્કિટને પણ તળી લઈશું। બીજા બિસ્કિટ પણ આપણે આ રીતે તળી લીધા છે।
આ બિસ્કિટ માર્કેટ કરતાં પણ એકદમ સરસ એવા ઘરે રેડી થઈ જાય છે. તો તૈયાર છે સોજીના બિસ્કિટ. મારી આ રેસીપી તમને ગમી હોય તો ચોક્કસથી લાઈક કરજો. સાથે જ તમારા ફેમિલી મેમ્બર્સ અને ફ્રેન્ડ્સ જોડે શેર કરજો. અને મારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુ આપેલ બેલ આઇકોન પ્રેસ કરજો, જેથી નવી રેસીપીના અપડેટ તમને મળતા રહે. ફરી મળીશું આવી અવનવી રેસીપીના સાથે.